નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનો ચેપ્ટર 11 બીજગણિતના પ્રેક્ટિસ વર્ગનું સ્વાધ્યાય 11.2 શીખવાના છીએ. ચેપ્ટરનો છે બીજો પાઠ. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે, નીચેની દરેક અભિવ્યક્ત કરવાના છે જે આપણે શાબ્દિક માહિતી આપી છે એને આપણે સમીકરણમાં રૂપાંતરિત કરવાના છે, અભિવ્યક્ત કરવાના છે. પેલું છે એક્સના 4 ગણામાં 1 ઉમેરતા. હવે શું થશે? એક્સના 4 ગણા એટલે એક્સથી આગળ શું થયું? 4 ગુણાંકમાં એટલે 4x થઈ ગયા. એમાં 1 ઉમેરતા એટલે +1. તો આને કહેવાય આપણે અભિવ્યક્ત કરવું. બરાબર. બીજું, વાયના 2 ગણામાંથી 5 બાદ કરતા. તો વાયના 2 ગણા એટલે 2y એમાંથી બાદ કરતા -5. ત્રીજું, ઝેડના ત્રીજા ભાગમાં 2 ઉમેરતા. ઝેડનો ત્રીજો ભાગ છે એટલે ઝેડના છેદમાં 3 +2. ચોથું, 6 માંથી એના 2 ગણા બાદ કરતા. 6 માંથી બાદ કરવાના છે એટલે પહેલાં આવશે 6, એમાંથી બાદ કરવાના એના 2 ગણા. ત્યારબાદ 10 માંથી બીનો અડધો ભાગ બાદ કરતા. હવે 10 માંથી બાદ કરવાનો છે એટલે 10 પહેલાં લખવાનો. બાદ શું કરવાનો છે? બીનો અડધો ભાગ એટલે બીના છેદમાં 2. ત્યારબાદ છઠ્ઠું છે, -2a ને 5 વડે ભાંગતા. એટલે -2a છે એને 5 વડે ભાંગવાના, છેદમાં આવશે 5. ત્યારબાદ 7 ને પીમાંથી બાદ કરતા. પીમાંથી બાદ કરવાનું એટલે પી પહેલાં લખવાનો. શેમાંથી બાદ કરતા? પીમાંથી. શું બાદ કરતા? તો 7 એટલે પી -7. 8મું, 8 માંથી પીના 2 ગણા બાદ કરતા. હવે 8 માંથી બાદ કરવાના છે, 8 પહેલાં લખવાનો, માઇનસ પીના 2 ગણા એટલે આવશે 2p. ત્યારબાદ પ્રશ્ન બીજો, નીચેને દરેક અભિવ્યક્ત આપો. પહેલું, 13 ને 2mમાં ઉમેરતા. હવે 13 છે એમાં 2m એટલે +2m એટલે 13 + 2m થઈ ગયા. આ 13 માંથી 2m બાદ કરતા એટલે 13 - 2m. 13 ને 2m + 1 વડે ગુણતા કીધું છે ગુણાકારમાં. તો 13 આખા કૌંસની અંદર 2m + 1, કારણ કે ગુણાકારમાં તો જ થશે ગુણાકારનો સંબંધ. પછી 13 માંથી આટલા બાદ કરતા એટલે પેલા 13 લખવાના, એમાંથી બાદ કરતા 13 - 2m + 1. પછી 13 ને 2m + 1 વડે ભાગતા. તો 13 ના છેદમાં 2m + 1. ત્યારબાદ છઠ્ઠું શું કહે છે? તો કે એક્સમાંથી 1 બાદ કરી પરિણામ 2 વડે ભાંગતા. હવે એક્સમાંથી 1 બાદ કરી લે, x - 1 એને 2 વડે ભાંગો એટલે છેદમાં 2. પરિણામને 2 વડે ભાંગ્યા આપણે. ત્યારબાદ 7મું દાખલો છે, એક્સમાં 2 ઉમેરી પરિણામને 10 વડે ગુણતા. હવે એક્સમાં 2 ઉમેરવાના છે અને પછી એને 10 વડે ગુણવાનું છે. તો x + 2 એને 10 વડે ગુણતા એટલે 10 આ રીતના ગુણકમાં થશે. x + 2 આગળ એને 10 આવશે ગુણાકારમાં છે ને. હવે એક્સને 3 વડે ભાંગી પરિણામમાં 5 ઉમેરતા એટલે એક્સને 3 વડે ભાંગવાના, એનું પરિણામ આવે એમાં 5 ઉમેરતા એટલે +5. ત્યારબાદ હવે જો આપણે પ્રશ્ન નંબર 3 કે જ્યોતિની હાલની ઉંમર x વર્ષ છે ધારી લીધી. તો 5 વર્ષ પછી જ્યોતિની ઉંમર કેટલી થશે? તો પેલા x તો હતી જ, 5 વર્ષ થયા એટલે પ્લસ થયા
ઉમેરા 5 વર્ષ, તો x વત્તા 5 વર્ષ જેટલી ઉંમર થઈ જાય. ત્યારબાદ બીજું, 7 વર્ષ પહેલાં જ્યોતિની ઉંમર કેટલી હશે કીધું છે. તો અત્યારે x છે, બરાબર. ધારો કે હવે પહેલાં કીધું એટલે -7 કરવાના, એ પણ શું છે? વર્ષ, એટલે વર્ષ લખતો એમ, બરાબર. ત્યારબાદ જ્યોતિની માતા તેના કરતાં 25 વર્ષ મોટી છે, એટલે જ્યોતિની ઉંમર x એના કરતાં 25 વર્ષ એની માતા મોટી છે, એટલે x વત્તા 25 વર્ષ. ત્યારબાદ ચોથું, જ્યોતિના પિતાની ઉંમર જ્યોતિની ઉંમર કરતાં 7 ગણી છે, તો જ્યોતિની પિતાની ઉંમર શું? જ્યોતિની ઉંમર છે x, એની 7 ગણી એટલે 7x. શું જવાબ આવશે? 7 ગણી કીધી છે એટલે 7x જેટલી થશે, એ પણ વર્ષ જ આવશે, કારણ કે ઉંમર બધી વર્ષમાં છે. પાંચમું, જ્યોતિના ભાઈ જ્યોતિની ઉંમર કરતાં 12 વર્ષ મોટો છે, તો જ્યોતિના ભાઈની ઉંમર શું છે? જ્યોતિની ઉંમર x છે, એના કરતાં મોટા એટલે +12 વર્ષ. આ એના ભાઈની ઉંમર થઈ x વત્તા 12 વર્ષ. છઠ્ઠું, જ્યોતિના દાદા જ્યોતિની ઉંમરના 10 ગણા કરતાં 8 વર્ષ વધારે છે. જ્યોતિની ઉંમર x એના 10 ગણા એટલે 10x, એમાંય 8 વર્ષ વધારે એટલે +8, એટલે 10x વત્તા 8 વર્ષ એના દાદાની ઉંમર થાય. પ્રશ્ન ચોથો, એક લંબઘનની લંબાઈ x મીટર છે. પેલું, લંબઘનની પહોળાઈ અને તેની લંબાઈના અડધા કરતાં 3 મીટર ઓછી છે, તો તે લંબઘનની પહોળાઈ કેટલી છે? હવે લંબઘનની પહોળાઈ તેની લંબાઈ કરતાં અડધા, બરાબર, અડધું કીધું છે પેલા. તો લંબાઈ એની કેટલી છે? તો કે x, તો x/2 અડધું થઈ ગયું. એના કરતાં 3 મીટર ઓછી એટલે -3, અને એકમ શું છે? મીટર, એટલે x/2 -3 મીટર જવાબ આપણે એનો મળશે. બીજો છે, લંબઘનની ઊંચાઈ લંબાઈના 2 ગણા કરતાં 3 મીટર વધારે છે, તો લંબઘનની ઊંચાઈ કેટલી હશે? લંબઘનની લંબાઈ કેટલી દીધી? x, એના 2 ગણા એટલે 2x થયા, એમાં 3 મીટર વધારે એટલે +3 મીટર આપણે મળશે. પ્રશ્ન પાંચમો, એક નોટબુક કિંમત x રૂપિયા છે, બરાબર. એના આધારે પેલો પ્રશ્ન પૂછ્યો, પુસ્તકની કિંમત નોટબુકની કિંમતના 8 ગણા કરતાં 2 રૂપિયા વધારે છે. હવે નોટબુકની કિંમત x છે, એના 8 ગણા એટલે 8x થયા, એમાં 2 રૂપિયા +2 રૂપિયા, 8x વત્તા 2 રૂપિયા થશે. ત્યારબાદ કંપાસ બોક્સની કિંમત નોટબુકની કિંમતના 3 ગણા કરતાં 5 રૂપિયા વધારે હોય, તો કંપાસ બોક્સની કિંમત કેટલી થાય? નોટબુકની કિંમત x, એના 3 ગણા એટલે 3x થયા, એમાં 5 રૂપિયા વધારે એટલે +5 રૂપિયા છે, આ કંપાસની કિંમત થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે બોલપેનની કિંમત નોટબુકની કિંમતના 2 ગણા કરતાં 1 રૂપિયો ઓછી છે, તો બોલપેનની કિંમત નોટબુકની કિંમત કેટલી કીધી? x, હવે એના 2 ગણા કરતાં 2 ગણા કીધા છે એટલે 2x થયા, એમાં 1 રૂપિયો ઓછો એટલે -1 રૂપિયો, બરાબર. 2x ઓછા 1 રૂપિયા થયા બોલપેનની કિંમત, બરાબર. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન કે કલર બોક્સની કિંમત નોટબુકની કિંમતના 3 ગણા કરતાં 2 રૂપિયા ઓછી છે, તો કલર બોક્સની કિંમત છે. હવે નોટબુકની કિંમત x, એ કિંમતના 3 ગણા કરતાં 3 ગણા એટલે 3x થયા, કરતાં 2 રૂપિયા ઓછી એટલે -2 રૂપિયા, આ કલર બોક્સની થશે 3x ઓછા 2 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે લંચ બોક્સની કિંમત નોટબુકની કિંમત કરતાં 4 ગણા કરતાં 5 રૂપિયા ઓછી છે, તો લંચ બોક્સની કિંમત નોટબુકની કિંમત x, હવે એના કરતાં 4 ગણા એટલે 4x થાય, એમાં 5 રૂપિયા ઓછી એટલે -5 રૂપિયા છે, એટલે 4x ઓછા 5 રૂપિયા એ લંચ બોક્સની કિંમત થાય છે.
તો આ તો આપણે સ્વાધ્યાય 11.2 પ્રશ્ન 1 થી 5નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.